लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પતંગની દોરી ના લાગી જાય ગળામાં એટલે તાર લગાવડો, બીજું શું કરું? મિત્રો આ રીતે જો તાર લગાવી દેજો તમે, અને ક્લેમ્પ ઓરિજિનલ લેજો, ચાઇનાવાળાની નકો. ચાઇનાવાળા શું ટાઈટ નહીં થાય અને સળીઓમાંથી નીકળી જશે. बात तो सही है दौड़ना तो पड़ता है. જો જેવો મિત્રો આપણા વિડીયો જોતા હોય બધા આવી રીતે તાર લઈને લગાવી દેજો. અત્યારે ઘણા જગ્યાએ રોડ ઉપર ઊભા રહેલા બધા વેચેરા. આ સળીઓ મારા કાન 10 વર્ષથી 10-12 વર્ષથી આ સળીઓ હું સાચવી રાખું રહો, દર સાલ આવી રીતે લગાવું રહો અને કાઢીને વળી સાચવીને મૂકી દઉં રહો ક્લેમ્પ હાથે. એટલે બધા મિત્રો આવી રીતે હળિયા લગાવી દેજો બાઇકમાં, કેમ કે દોરી ગમે ત્યાંથી આપણને લાગી શકે. बात तो सही है दौड़ना तो पड़ता है. એટલે તમારે આવી રીતે બધાએ તાર લગાવી દેવાનો, દર્પણ આવી રીતે ખોલીને. એમ નહીં કહેવાનું કે દોરી ના લાગે, એ તો ભાઈ ગમે ત્યાં લાગી જાય. ભાઈ ઘણા એમ કહેતા હોય કે એ તો કે આપણા નસીબમાં છે તો મરી જશું, પણ નસીબ આપણે જાતે ક્યાં લખવાનું આવેલું? એ તો વિધાતાએ જે લખ્યું હોય એ જ થનારું હોય, પણ તો આપણે સાચવણી રાખવી સારી એમ. એટલે હું દર સાલ જો આવી રીતે તાર લગાવી દઉં રહો, અને પછી ઉત્તરાયણ જતી રહે એટલે 2-3 દિવસ તો પછી રાખું રહો, અને પછી આ તાર આપણે કાઢીને સાચવીને મેળ દેવાનો. એટલે આ રીતે તમે બધા મિત્રો ઘરે લગાવી દેજો તાર, અને કોઈ આવી કચાશ રાખતા નહીં કે આપણને ના લાગે એવી. એટલે હંમેશા આ રીતે તાર લગાવી દેવાનો. અને આ રીતે હું તાર લગાવીને ફરતો તો ઘણા મિત્રો મને કહેરા કે એલા વડાગામમાં કે દોરી ના લાગે. પછી વડાગામમાં શું પતંગ નહીં ચગતા? વડાગામમાં પતંગ ચગેરા દોરી આવે રહી. એમ તો એક વડાગામમાં એક સાલ એવો બનાવ બન્યો હતો કે પગમાં દોરી લાગી હતી ચાઇનાની, તે આખો પગ 1 ઇંચ જેટલો કપાઈ ગયો હતો. એટલે એવું થાય રહ્યું એમ. बात तो सही है તારને એવું લગાવવું જરૂરી આપણા બાઇકમાં. જો આ રીતે મેં લગાવી દીધો, જો બેસીને હું ચેક કરી લઈશ કે બરાબર થાય ને સળીઓ. નકો સળીઓ લગાવ્યો અને વચ્ચેથી દોરી આવી ગઈ તો એટલે સળીઓ નમેલો ખપે કમ્પ્લેટ માથા સુધીનો. बात तो સही है. જો મેં ચેક કરી લીધું કે કમ્પ્લેટ હે ને એમ. એટલે મિત્રો જો આપણો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરતા જજો. वो आपने देखा कैसा लगा आपको? बहुत बढ़िया भाई, मान गए.